ધોરણ 12 પ્રકરણ 3 ના 19મા ભાગમાં આપણે છેલ્લો ટોપિક ભણીશું જેનું નામ છે ક્ષારણ. સાદી ભાષામાં આપણે એને કાટ લાગવું કહીએ છીએ. ક્ષારણ થવું એટલે કાટ લાગવું એવું કહી દઈએ. પણ તમે જો શબ્દનું મૂળ પકડો તો તમને ખ્યાલ આવશે. ક્ષારણ મતલબ ક્ષારનું જામવું. ક્ષારણ થવું મતલબ સપાટી ઉપર ક્ષારનું જામવું. બરાબર, એક સિમ્પલ શબ્દમાં જ આખી વ્યાખ્યા રહેલી છે. તો એની મારે જો પ્રોપર વ્યાખ્યા આપવી હોય બુકના શબ્દોમાં તો શું કઈ રીતે આપીશ કે ધાતુની સપાટી પર તેના ઓક્સાઇડ કે ધાતુના અન્ય ક્ષારનું પડ રચાવાની ક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે. બરાબર, ક્ષારણના ઉદાહરણમાં આપણે લોખંડને કાટ લાગવો, પછી જેમ કે ક્ષારણ થવાથી ચાંદી ઝાંખી પડી જાય, ચાંદીનું ઝાંખું પડવું, અને પછી ખબર છે ને આપણે તાંબાની કે કાંસાની વીંટી હોય તો એ વીંટી જો પહેરી રાખી હોય તો લીલા રંગનું પડ બાજે એની ઉપર. તો કહે છે કાંસા અને તાંબા પર લીલા રંગનું પડ બાજવું વગેરે. આ બધા ક્ષારણના ઉદાહરણો છે મિત્રો. બરાબર, ક્ષારણને આપણે લોખંડના ક્ષારણના સંદર્ભમાં સમજીશું અને એ સમજવું થોડુંક વ્યવહારિક પણ છે મિત્રો. કારણ કે આપણને ખબર છે કે લોખંડનો ઉપયોગ બાંધકામના બધા મટીરિયલમાં થાય છે. આખા રિયલ એસ્ટેટમાં તમે કહો તો લોખંડ સિવાય એ બધા બાંધકામો કેવા છે? અધૂરા છે. ક્ષારણ થવાના કારણે આખા વિશ્વને આ ક્ષેત્રમાં ઘણું બધું નુકસાન થાય છે. પુલોનું તૂટી જવું, મકાનો પડી જવા, બરાબર, એ બધાની પાછળ ક્ષારણ જવાબદાર હોય છે. ઘણા કારણો હોય પણ ઘણા કારણો પૈકીમાં ક્ષારણ જવાબદાર હોય છે. અને કોનું? તો લોખંડનું. એટલે લોખંડના સંદર્ભમાં આપણે આ ક્ષારણને સમજીશું. એક વાત. બીજું, ક્ષારણ જ્યારે થાય છે ને ત્યારે એક વિદ્યુત રાસાયણિક કોષ ધાતુની સપાટી ઉપર રચાય છે. જેમ કે અહીંયા મારે લોખંડમાં ક્ષારણ સમજાવવું છે તો અહીંયા મેં એક લોખંડનો સળિયો મૂક્યો છે. હવે સીધું કંઈક ક્ષારણ નથી થઈ જતું. ક્ષારણ થવા માટે પહેલી જરૂરિયાત શું છે તો કે લોખંડની સપાટી ઓક્સિજનના સંપર્કમાં આવે અથવા તો ભેજના સંપર્કમાં આવે તો ક્ષારણ થાય. બરાબર, હવે ધ્યાન રાખો, ભેજની અંદર હું અહીંયા એક મુદ્દો લખું કે વાતાવરણમાં જે હવા છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ વાતાવરણના ભેજમાં ઓગળે છે મિત્રો. વાતાવરણના ભેજમાં ઓગળી અને એક કાર્બોનિક એસિડ બનાવશે H2CO3. અને આ કાર્બોનિક એસિડનું શું થશે? વિયોજન થશે. તો અહીંયા આ 2H+ અને CO3-2 બનશે. અહીંયા જે આ CO2 ના વિયોજનથી, CO2 ના કાર્બોનિક એસિડ બનવાથી અને એના વિયોજનથી જે આ H+ ઉત્પન્ન થાય છે ને એ H+ એ ઉદ્દીપકનું કામ કરે છે. આની હાજરીમાં ક્ષારણ બહુ ઝડપી બની જાય છે. એવું નથી કે આ H+ ની હાજરીમાં જ ક્ષારણ થાય, એના વગર પણ થાય, પણ પ્રક્રિયા એટલી ધીમી હોય છે. આની હાજરીમાં પ્રક્રિયા ઘણી બધી ઝડપી બની જાય છે. બરાબર, તો અહીંયા મેં પહેલેથી જ આ H+ મૂકી રાખ્યો છે. તો હવે શું થશે તો આપણે એક વસ્તુ ધારી લઈએ કે ધારી લો કે લોખંડની સપાટી ઉપર કોઈ એક બિંદુ છે. જેમ કે મેં આ એક બિંદુ લઈ લીધું, રેન્ડમલી મેં એક બિંદુ ધારી લીધું કે એ બિંદુ કોના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તશે. તો માની લો કે આ બિંદુ એનોડ તરીકે વર્તે છે. તો અહીંયા હું એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય. તો આ રીતે મૂકીશ કે એનોડમાં આયનનું ઓક્સિડેશન એને શું બને છે? Fe+2+2 ઇલેક્ટ્રોન બને છે. હવે શું થશે? આ જે ઇલેક્ટ્રોન જે છે એ આ લોખંડના સળિયાના મારફતે જ કોઈ એક ચોક્કસ બીજા એક બિંદુએ પહોંચે છે કે જ્યાં કને આ H+ હાજર હોય છે અને O2 ઓક્સિજન પણ હાજર હોય છે. બરાબર, એટલે આ જે બિંદુ જે છે એનોડ તરીકે વર્તશે અને હવે અહીંયા કને આ ઇલેક્ટ્રોન જે મુક્ત થશે તો આ જે બિંદુ જે છે એ કેથોડ તરીકે વર્તશે. હવે સમજો, અહીંયા કને ભેજ હાજર છે, O2 પણ હાજર છે, આ H. તો હવે અહીંયા શું થવાનું? તો અહીંયા હું નંબર 3 એને આપી દઉં. ઓક્સિજન જે છે અને આ H+ છે, જેમ કે હું અહીંયા લખી દઉં H+. અને આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા કને જશે
અને આપણને અહીંયા કને શું મળશે મિત્રો? H2O મળશે. મારે જો સમીકરણ સંતુલિત કરવું હોય તો હું શું કરી નાખું? અહીંયા કને O2 એટલે કેટલા મૂકી દઉં? 2 મૂકી દઉં તો H કેટલા થઈ ગયા? 4H+ થઈ ગયા. અને બીજું હવે સમજો, અહીંયા કને O2 એટલે 2O એટલે આ O-2 બની ગયા. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકીશું? 4. એક O ઉપર કેટલો વીજભાર હોય? O-2 હોય તો 2 O ઉપર કેટલો? તો O-2 ને -2 એટલે -4 થઈ ગયા. એટલે અહીંયા મેં 4 ઇલેક્ટ્રોન મૂક્યા. બરાબર, તો 4 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઓક્સિજન જે છે એનું શું થયું? રિડક્શન થયું અને શેમાં ફેરવાયું? O-2 માં ફેરવાયું. મારે જો અહીંયા એકંદર પ્રક્રિયા લખવી હોય તો હું આવી રીતે લખી શકું. પહેલા 4 ઇલેક્ટ્રોન અહીંયા સંતુલિત કરી નાખું. જેમ કે આને 2 કરી નાખું, આને 2 કરી નાખું, તો આ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. તો આ સંતુલિત થયું. તો હવે સરવાળો કરું તો શું કહેવાશે? 2Fe વત્તા 2 gives, અચ્છા અહીંયા પ્રક્રિયક બાજુ છે ને પાછું, એટલે વત્તા શું કરી નાખું? 4H+ અને gives. તો જો આ પ્રક્રિયક બાજુ અને આ નિપજ બાજુ આ 4 ઇલેક્ટ્રોન ગુમ થઈ ગયા, મતલબ ઉડી ગયા. હવે અહીંયા કને મૂકી દઉં છું નિપજ બાજુ, તો 2F+2 અને વત્તા 2H2O. તો આ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ અહીંયા કને રચાઈ ગયો અને આ પ્રકારની એક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. બરાબર, હવે શું થશે સમજો. આ Fe+3 જે છે સ્ટેપ નંબર 4, આ જે Fe+2 આ Fe+2 જે છે એ વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનું ઓક્સિડેશન થઈ અને શેમાં ફેરવાય છે? Fe+3 માં ફેરવાય છે. બરાબર, મતલબ Fe+3 માં ફેરવાય, શેની અંદર ફેરવાશે? Fe2O3 માં ફેરવાશે. હવે આ જે Fe2O3 જે છે એ ભેજ સાથે પ્રક્રિયા કરશે અને આપણને મળશે Fe2O3 × H2O. આ જે Fe2O3 × H2O જે છે એને જ શું કહેવાય? લોખંડનો કાટ કહેવાય. બરાબર, તો આવી રીતે લોખંડનું ક્ષારણ થાય છે, મતલબ લોખંડની સપાટી ઉપર શું લાગે છે? કાટ લાગે છે. તો આ સિમ્પલ આપણે 1 2 3 અને 4 સ્ટેપમાં આ રીતે ક્ષારણ સમજ્યા. ચોપડીમાં લખાણ સંબંધી પ્રશ્ન આપેલો છે કે લોખંડનું ક્ષારણ કેવી રીતે થાય છે તે વિદ્યુત રાસાયણિક કોષની ગોઠવણી કરીને સમજાવો. તો અહીંયા મેં સિમ્પલ ભાષામાં એ પ્રશ્ન અહીંયા કને તમને બતાડ્યો છે. તો આપણે થિયરીમાં પૂછાય તો કઈ રીતે લખશો? તો સહેજ જોઈ લઈએ. તો જુઓ, ક્ષારણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિજનને આપે છે, જેથી તે ધાતુ સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે. જેથી તે, બરાબર, ઇલેક્ટ્રોન મતલબ આ ઓક્સિજનને આપે છે, એટલે જે ઓક્સિજન એ ધાતુ સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે. આથી તેમાં વિદ્યુત રાસાયણિક કોષની રચના બનતી હોય છે. દાખલા તરીકે લોખંડમાં થતું ક્ષારણ નીચેની પ્રક્રિયાઓના તબક્કામાં થાય છે. તો જો પહેલા મેં શું કીધું કે પહેલા આપણને જરૂર છે H+ ની, તો એ ક્યાંથી મળે છે? તો એ જોઈ લઈએ. તો શું કહે છે? લોખંડની સપાટી પર પાણીની હાજરી હોય તો હવામાં રહેલો CO2 વાયુ તેમાં દ્રાવ્ય બનવાથી ઉત્પન્ન થતા એસિડના વિયોજનથી H+ આયન આપે છે. તો પહેલું સ્ટેપ આપણે જોયું. બરાબર, H2O જે છે અને CO2, તો એનાથી શું બન્યું? કાર્બોનિક એસિડ H2CO3 અને એનું વિયોજન થવાથી આપણને શું મળ્યું? H+ મળ્યું. હવે શું થયું? તો નંબર 2 જુઓ, આયનની હાજરીમાં લોખંડની સપાટી પર ચોક્કસ સ્થાન પર, મતલબ યાદચ્છિક સ્થાન, કોઈ રેન્ડમ સ્થાન, એવું જરૂર નહીં કે આ જ સ્થાન હોવું જોઈએ. બરાબર, એટલે વાસ્તવમાં અહીંયા શબ્દ કોઈ યાદચ્છિક સ્થાન પર હોવું જોઈએ. લોખંડના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+2 આયન બને છે. લોખંડ પરનું આ સ્થાન કોના તરીકે વર્તે છે? એનોડ તરીકે. મતલબ એનોડ ઉપર શું થઈ ગયું? ઓક્સિડેશન થયું, એટલે એ સ્થાન એનોડ તરીકે વર્ત્યું. તો Fe gives Fe+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. અહીંયા રિડક્શન પોટેન્શિયલ અને એનો જે પોટેન્શિયલ જે છે આ પ્રક્રિયાનો, બરાબર, E ડિગ્રી રિડક્શન, ભલે પ્રક્રિયા ઓક્સિડેશન, પણ જે E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ જે છે એ કેટલું થશે? 0.44 વોલ્ટ થશે. હવે શું થયું? તો કે એનોડ પર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ગતિ કરીને H+ આયન ધરાવતા સ્થાન પર પહોંચે છે. મેં કીધું સળિયામાંથી એને ઇલેક્ટ્રોન પાછા ત્યાં પહોંચ્યા, જ્યાં ઓગળેલો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન અનુભવે છે. આથી તે સ્થાન કેથોડ બને છે. બરાબર, તો અહીંયા આ ઇલેક્ટ્રોન ઓક્સિજને મેળવ્યા એ કેથોડ બનશે અને અહીંયા H2O-.
બરાબર. આને સંતુલન કરવું હોય મારે તો અહીંયા કેટલા લખવા પડે? 2H2O. આનો ઈ ડિગ્રી સેલ જે છે રિડક્શન તો કેટલો મળશે? 1.23 વોલ્ટ મળશે. ટોટલ પ્રક્રિયા અહીંયા કને આપેલી છે તો એ તો તમને મેં ઉપર બતાવી 2Fe વત્તા O2 વત્તા 4H પ્લસ 2Fe પ્લસ 2 વત્તા 2H2O. એટલે આખી પ્રક્રિયામાં તમે આ ઈ ડિગ્રી એનોડ ઈ ડિગ્રી કેથોડ માઇનસ એનોડ કરો તો તમને અહીંયા કને 1.67 વોલ્ટ મળશે. હવે જો અહીંયા ટોટલ પોટેન્શિયલ 1.67 બતાવ્યું છે, મતલબ આ જે પાનું મેં ક્રોપ કરીને મૂક્યું છે એમાં એક જગ્યાએ એક લોચો વાગ્યો છે. સમજો કેથોડ માઇનસ એનોડ તો કેથોડ કેટલો છે? 1.23. અને હવે એનોડ જે છે એ જો 0.44 હોય તો 1.23 કરતા ઓછી સંખ્યા મળવી જોઈએ ને, બરાબર. મતલબ અહીંયા મિત્રો શું આવવું જોઈએ? અહીંયા માઇનસ 0.44 આવવું જોઈએ, બરાબર. એટલે અહીંયા જે Fe+2 Fe હશે એ કેવું હશે? માઇનસ 0.44 હશે. હવે તમે અહીંયા કને આ કિંમત મૂકો તો કેથોડ 1.23 માઇનસ 0.44 તો માઇનસ માઇનસ પ્લસ થયા અને કેટલા? 1.67 મળશે, બરાબર. એટલે મેં તમને પાછું આનું પેમ્પલેટ પણ મોકલેલું છે, એટલે જોજો તમે આ મુદ્દો જે છે તમે પાછું સુધાર દેજો કે અહીંયા 0.44 પ્લસ નહીં પણ કેવા આવશે? માઇનસ આવશે. તો આ રીતે આખી પ્રક્રિયા થઈ અને શું રચાયું? Fe+2 રચાઈ ગયા છે. હવે આપણે તમને કીધું એમ કે Fe+2 પાછા ઓક્સિજન જોડે જોડાઈને Fe2O3 બનાવશે. તો જુઓ તો પાંચમા તબક્કામાં શું થાય છે? ફેરસ આયન મતલબ Fe+2 ફરીથી હવામાં રહેલા ઓક્સિજન સાથે ઓક્સિડેશન પામી ફેરિક આયનમાં પરિવર્તિત થાય છે, જે પાણીના અણુ સાથે સંયોજાઈ ફેરિક ઓક્સાઇડ બરાબર Fe2O3 ઇન્ટુ XH2O બનાવે છે. આને જ શું કહેવાય? લોખંડનો કાટ, એટલે કે કાટ બનાવે છે. સીધી વસ્તુ કાટ સ્વરૂપે જમા થાય છે. ઓક્સિડેશન તો Fe+2+2 ઇલેક્ટ્રોન, રિડક્શન O2 ફરીથી પાછી એની પ્રક્રિયા બતાડી આપણે જનરલી બધી ભેગી. O2 ગેસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન 2H2O. તો આ સાદું થયું. હવે વાતાવરણમાં ઓક્સિડેશન થયું, મતલબ આ જે Fe+2 જે છે એ શું કરશે? વાતાવરણીય ઓક્સિડેશન મતલબ શેમાં? Fe+2 એટલે શેમાં? Fe2O3 માં પછી ફેરવાશે અને ભેજ જોડે જોડાઈ અને શું બનાવશે? કાટ બનાવશે, બરાબર. આ તો છેલ્લે પાછી બધી પ્રક્રિયાઓ શું મેં એક ભેગી લખી આપી છે. બાકી પુસ્તક પ્રમાણે તમે આટલું લખશો તો પણ ચાલશે કે ભાઈ એ કાટ સ્વરૂપે જમા થાય છે. તો આ થઈ લોખંડના સારણની વાત. હવે આ સારણ અટકાવવું હોય તો આપણે શું કરી શકીએ? બરાબર. એને મેં પ્રશ્ન સ્વરૂપે અહીંયા મૂક્યું છે કે સારણ નિવારણ માટેના ઉપાયો જણાવો. હવે સમજો પહેલા કારણ શું હતું? સારણ થતું કેમ હતું? તો કે ધાતુની સપાટી જે છે એ ઓક્સિજનના સંપર્કમાં આવે તો સારણ થાય. તો સીધી વસ્તુ છે, ધાતુની સપાટીને તમારે વાતાવરણના સંપર્કમાં આવવાથી બચાવવી પડે તો તમે એક સારણ અટકાવી શકો, બરાબર. તો જુઓ સૌથી પહેલું સારણ અટકાવવાની સૌથી સરળ રીત એ છે કે ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. આ માટે શું કરી શકાય? તો કે આ માટે ધાતુની સપાટીને રંગ કે બીજા રસાયણો, દાખલા તરીકે રસાયણ તરીકે બિસ્ફિનોલ લગાડીને એક સારણ અટકાવી શકાય. બીજું, તમે ધાતુની સપાટી પર નિષ્ક્રિય ધાતુનું પડ ચડાવીને પણ એને એક સારણથી બચાવી શકો છો. સમજો અહીંયા કને મેં જગ્યા નથી છોડી, આ ચેક્યું છે. બુકની અંદર છે ને આવી રીતે આપેલું છે કે નિષ્ક્રિય ધાતુઓ ZnSn. વાસ્તવમાં મિત્રો ZnSn નિષ્ક્રિય ધાતુ નથી. ZnSn કેવી રીતે બચાવે છે? તો પોતે પ્રક્રિયા કરી લે છે લોખંડની બદલીમાં, મતલબ પોતાનું સારણ કરી દે છે અને લોખંડને બચાવે છે, બરાબર. ધ્યાન રાખજો. એટલે વાસ્તવમાં નિષ્ક્રિય ધાતુ ચડાવવું મતલબ કોઈ વસ્તુ પર તમે સિલ્વર પ્લેટિંગ કરો, ગોલ્ડ પ્લેટિંગ કરો, બરાબર. તો તમે પ્લેટિંગ કરો તો ગોલ્ડ અને સિલ્વર શું છે? નિષ્ક્રિય ધાતુ છે. તો જેની ઉપર એનું પ્લેટિંગ કર્યું હશે ધાતુ બચાવી દેવાશે. પણ આપણને ખબર છે મિત્રો એ થોડુંક મોંઘું પડી જાય એટલે આપણે સસ્તો ઉપાય અજમાવીએ. સસ્તો ઉપાય શું? કે ધાતુની સપાટી ઉપર વધારે સક્રિય ધાતુનું તમે પડ ચડાવી શકો, બરાબર. તો શું થાય? એ ધાતુ પોતે જ સારણ પામે અને ધાતુ આપણી જે ધાતુ છે મતલબ સામાન્ય લોખંડ એને શું કરે? બચાવી નાખે, બરાબર. તો અહીંયા પહેલા શું કહેશું કે ધાતુની સપાટીને અન્ય ધાતુઓ જે નિષ્ક્રિય છે તેના વડે ઢાંકી દેવી જોઈએ.
અથવા તો વિદ્યુત રાસાયણિક પદ્ધતિ પ્રમાણે બીજી ધાતુઓ જેવી કે Mg, Zn વગેરે કે જે જાતે ક્ષારણ પામે છે પરંતુ વસ્તુને બચાવે છે, મતલબ પોતે ક્ષારણ પામ્યું ને વસ્તુને બચાવી, એટલે એને શું કહેવાય? બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ કહેવાય, બરાબર? સેક્રિફિશિયલ એનોડ એવું કહેવાય. ખાસ કરીને આ ઝીંકનો ઉપયોગ એમાં થાય છે, મેગ્નેશિયમ પણ ખરો. સેક્રિફિશિયલ એનોડ, બલિદાન આપનાર એનોડ, બરાબર? તો કહે છે કે જાતે ક્ષારણ પામે છે પરંતુ વસ્તુને બચાવે છે, એટલે કે બલિદાન આપનારા વિદ્યુત ધ્રુવો પૂરા પાડી અને આપણે ધાતુને બચાવી શકીએ. આપણને ખબર છે લોખંડની સપાટી ઉપર ઝીંકનું અસ્તર ચડાવવું, શું કહેવાય એને? બોલો તો. તમે આ વસ્તુ સાંભળેલી છે. Zn નું અસ્તર ચડાવવું શું કહેવાય છે? એને ગેલ્વેનાઇઝિંગ કહેવાય મિત્રો. અને એવું જે લોખંડ છે એને આપણે શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. બરાબર? ઝીંકનું અસ્તર ચડાવેલું. બધા નથી કહેતા પેલા પતરા ગેલ્વેનાઇઝ પતરા છે, તો શું છે? એ પતરા તો લોખંડના, પણ એની ઉપર ઝીંકનું અસ્તર ચડાવેલું હોય. એટલે ઝીંક પોતે પ્રક્રિયા કરશે, પણ લોખંડનું ક્ષારણ થતું એ શું કરશે? અટકાવી દેશે. જે દરિયામાં બધા વહાણો જતા હોય ને, હવે સમજો, જે સ્ટીમર કે વહાણ છે એ લોખંડનું છે, એની સપાટી લોખંડની છે, બરાબર? હવે ખારા પાણીમાં છે, એટલે આખો વિદ્યુત રાસાયણિક કોષ રચાઈ ગયો. ખારા પાણીમાં તો સીધું ઇલેક્ટ્રોલાઇટ મળી ગયું એને, તો જલ્દીથી એ વહાણનું ક્ષારણ થઈ જાય, તો તળિયું શું થાય? એનું ખવાઈ જાય. તો એના માટે મેગ્નેશિયમ અથવા તો આ Zn ની પ્લેટો એ તળિયા ઉપર બાંધી દેવામાં આવે, જેના કારણે શું થાય કે આ મેગ્નેશિયમ ને Zn એ આપણને ખબર છે કે એનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ લોખંડ કરતા ઓછો છે, એટલે ઝડપથી એ ઓક્સિડેશન પામશે લોખંડની સાપેક્ષમાં, અને પણ પોતે ઓક્સિડેશન પામી જશે, પોતે પોતાનો નાશ કરી લેશે, પણ કોને બચાવશે? લોખંડને બચાવી લેશે. અને પછી જે જહાજ જે છે 5-6 મહિના રહીને પોતાની સફર ખેડીને પાછું આવી જાય, ત્યારે આ ચોસલા જે છે પોતે આખા ખવાઈ જ ગયા હોય, એ ચોસલા ફરીથી બદલી દેવામાં આવે અને ફરીથી નવા ચોસલા પછી લગાવી દેવામાં આવે, બરાબર? તો આ બધા ઉપાયો છે ધાતુના ક્ષારણ અટકાવવાના. તો આપણો આ મુદ્દો હતો ક્ષારણ.